હાલો તો અહીંયા બાપુ ખડા ગાળે અને આપણે કપાસ્યા જો તો અત્યારે આ વરસાદ આવે છે આ વરસાદ મજરો 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 તો આ હાલો વરસાદની મોજ માંડવા અને પણ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો અત્યારમાં હું જાઉં છું વાડી તરફ કારણ કે અત્યારમાં આપણે સોંપવાના છે કપાસ્યા અને અત્યારમાં મારી પાસે છે આ ફૂલ કારણ કે મને અહીંયા નાકમાં કંઈક ફોડકી જોઈ છું તો ડૉક્ટરે કીધું કે તમારે ફૂલ પણ ઊંઘવા દો તો આપણે હારવાર લઈ લીધા છે અને અત્યારમાં આપણે કપાસ્યા વાવવાનું છે બાપુને બેનને આપણે શું કહે શારદામાન બધા વાવે છે તો હારો આપણે પોગી દઈએ હાલો તડકાના દઈ તો આપણે આ વાડી આ નથી જે આગળની છે હાલો હું પહેલી વાર બીજી વાર લગભગ આવું હું કામ કરું છું આપણે દુકાનથી નવીર આવતા નથી એટલે આપણે વાડીનું કાંઈ સંભાળવાનું હોય નહીં તો આજે ખાડા ગાળા ધોરિયા જેવું તો આને શું કહેવાય એ મને કોમેન્ટમાં જણાવી દેજો હાલો પોગી દેવું વાડીએ હાલો તો અહીંયા બાપુ ખાડા ગાળે અને આપણે કપાસ્યા નાખવા તો પેલીમાં ભર્યા છે અને આ અમારા બેની બા આગળ આગળ જોવો જાય બાપુ વરસાદ આવશે કે તો વરસાદ જવું થઈ તો ગયું આવી જાય તો થઈ જાય કામ કેમ પણ હાલો તો ગયા કા હાલો તો આવડી આ બાજુ આપણે કપાસ્યા વાવી નહીં છે ને ધોરિયા ને આંચ્યા હવે બાકી છે આ તો તપેલી પડી ત્યાં સુધી આપણે વાવી દીધા ને બાપુ દો સામે પાણી વાળે છે અને આ અમારા બેની બા દો મારી હાટું પાણી ભરે છે તો હવે પાણી પી લેવી તડકાને તો બપોરા થઈ ગયા છે ને હજી બપોરા કરવાની વાર છે કારણ કે હવે થોડાક જ રહ્યા તો વારવાર હવે વાવતા થાય હાલો વાવી નાખ્યું એવું કાંઈક તો જો કપાસ્યા વાવી દીધા હજી 7-8 કા નહીં 12 કા 13 હજી ઓળ હજી બાકી છે વાવવાની તો અત્યાર સુધીમાં મેં ગણતરી કરી 2780 જેવા મેં કપાસ્યા મેં સોંપ્યા મેં જેટલા સોંપ્યા એ બધા મેં ગણ્યા તો 2780 છે બધા આખા ટોટલ થઈને કેટલા થાય એ હું તમને પછી કહીશ આગળ હવે પેલા બપોર આવો કરી આવી જમી લેવી 1 વાગી ગયો તો વારવાર પેલા મેં જમી આવી પછી પાછા આગળ આવી એટલે જે 12-13 હોય કંઈક બાકી છે એનો હિસાબ પછી કરવી આપણે ચાલો તો પેલા જમી લેવી જો તો અમારે અહીંયા શીખલા કેવા નહીં અને વરસાદ આવી ગયો છે અમારે અહીંયા વયો હતો જો વરસાદ પવન આવ્યો તો બહુ ઝાઝો પણ એ વયો હતો જો અને મારા ફાધરને જો મને દેખાડે મારી વાત કરે અગાવાલાને ફોન આવ્યો કે હાલો તો એ કપાસ્યા જે બાકી છે સોચતા યારો જો તો અત્યારે આ વરસાદ આવે છે આ વરસાદ મજરો 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 તો આ વરસાદ વાવણીનો છે કે ખાલી માવઠું છે એ તમે મને કોમેન્ટમાં જણાવી દેજો કારણ કે વાવણીનો હોય તો પછી આમ શું કહેવાય હેઠા બહાર પાણી વયું છે તો આવડા વરસાદ કયો છે મને કોમેન્ટમાં જણાવજો હાલો વરસાદની મોજ માંડવા અને એ પણ રમવા તો વરસાદ હજી આ મજરો મજરો ચાલુ છે તો કાંઈ ઊભો તો કાંઈ રહે નહીં પણ હજી આપણે થોડીક શું કે ઓયળું બાકી છે તો હું પહેલાં ઓયળું પૂરી કરતા હોઉં 12-13 ઓયળું છે એ પહેલાં પૂરી કરતા હોઉં પછી આપણે મેળા બીજી વારમાં સાંજે તો અત્યારે હું અહીંયા ગેરેજે ઊભો છું ગેરેજે પણ આપણે શું કહેવાય કાયલ કપાસ્યા આપણે જે વાવ્યા તો મેં ટોટલ કપાસ્યા 3700 ને કાંઈક 84 જેવું કાંઈક લખેલું છે બુકમાં એટલે મેં કપાસ્યા વાવ્યા 3 વીઘા ભોમાં પણ સાહ મોટા હતા પણ અત્યારે આપણે ગાડી જે છે એ છે કરવાની રિપેર હું તમને પહેલાં અવાજ સંભળાવું
તો આ જે અવાજ આવે ને હવે એક મિનિટ ટકાનું ટાઈમિંગ ચેનનો અવાજ આવે આવડો તો એ આપણે કરવાની છે આ બકાભાઈના રિપેર. હાલો તો ગાડી મૂકીને જવું પડશે કે નહીં એ આપણને ખબર નહીં. વાતચીત કરી લેવી પહેલાં. તો ગાડી મૂકીને હવે હું જાઉં છું હાલીને પાછો હવે દુકાન બાજુ. હાલો તો દુકાન કામ કર્યું કારણ કે ગાડીને લાગશે વાર. જો તો આપણી આ ગાડી સારી થઈ ગઈ ને અત્યારે હવે હું રમું છું આ ક્રિકેટ અને એ પણ આપણા ભાઈઓ હારે જો. અને સામે એક અમારા બેન છે જો. તો હવે છે ને ચોમાસાનું આ ઘરે દુકાન આગળ જવું છે કામ છે તો હવે ઘડીક રમી લેવી મોજ મસ્તી કરી લેવી. આવો દે જો આવી રીતે આમ રમવાનું જો હોય જો આમ દડો. તો હું પહેલાં છે ને ઘડીક રમી લઉં પહેલાં પછી આપણે મેળા પાછા બ્લોગમાં. તો અત્યારે હવે હું દુકાનેથી આવ્યો અને હું થાકી ગયો કારણ કે કપાસિયા શોપીને કેડ અત્યારે બીજા દિવસે કેડ બહુ દુખે છે. અને મારા મમ્મી તો અહીંયા લખે છે. મમ્મી શું લખો એ તું? રામ તો આ લખે છે કંઈક રામ 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 જે આપણે બુક ભરવાની આવે તો મારા મમ્મી ભરે છે. અને હવે હું થાકી ગયો છું. પછી તો હાથ બાદ કંઈ ધોઈ નથી. દુકાને જે કાંઈ વસ્તુ લાવ્યા આપણે દૂધ ને એ બધું તો અહીંયા લાંબો થઈ જશું ભાવના પાસે. હાલો તો હું પેલા છે ને હાથ પગ ધોઈ નાખું પછી પાછા આપણે બ્લોગ બનાવીએ. તો વાળું કરી લીધું છે તો કામકાજ ને બધું થઈ ગયું છે. અને વાડીએ આપણે કપાસિયા વાવ્યા દડે બેટરીમાં દુકાને ગયા કામકાજ કર્યું તો બધું કામકાજ કર્યું. પણ મને આશા છે કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો છે તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બીજા બ્લોગમાં.